क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમો વિડીયોમાં જે પ્રકારનું સ્ટેટસ જોયું એ પ્રકારનું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાડવાનો છું, એ પણ મહેનત વગર। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય અથવા પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને મેં વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધો મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને પાસવર્ડ પણ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને પૂરો જોજો, સ્પીક ના કરતા। અને તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયો હોય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર એડિટિંગ વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલાં એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે કંઈક આ રીતે લોડિંગ લેશે। સૌથી પહેલાં આ રીતે લોડિંગ લેશે, ત્યારબાદ તમે શું આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે। ત્યારબાદ તમારે નીચે જોઈજો પ્રોજેક્ટનો આઇકન છે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપેલી છે, તો 3 પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાના છે। ત્યારબાદ તમારે સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા નીચે પ્લસનો આઇકન છે, એના પર ક્લિક કરવાનું છે। અહીંયા ઓડિયો લખેલું છે, એના પર ક્લિક કરી તમારે આ રીતે સ્લાઇડ કરી અહીંયા ઓડિયો જોવા મળી જશે। ત્યારબાદ સ્લાઇડ કરીને અહીંયા તમારે જે ઓડિયો હોય ઓડિયોને આ રીતે પ્લસ ઉપર ક્લિક કરી એડ કરી લેજો। ઓડિયોને એડ કરશો એટલે કંઈક આ રીતે તમારે બીટમાર્ક બની જશે। ત્યારબાદ તમારે શું કહું છે, અહીંયા એરો પર એકવાર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોશો 6.6 સેકન્ડે આવી જશો। ત્યારબાદ તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવું છે। મીડિયામાં જશો એટલે અહીંયા એલાઇટ મોશન લખેલું છે, એના ઉપર ક્લિક કરી તમે શું છે ફોલ્ડર છે ફોલ્ડરને સિલેક્ટ કરી દેવાનું છે। ફોલ્ડરને સિલેક્ટ કરશો એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા જોશો આ તમને ફોટો જોવા મળશે, તો ફોટા પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા 3 ડોટ પર ક્લિક કરીને જોશો ફિલ સ્ક્રીન લખેલું છે, એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે જોશો આ રીતે થઈ જશે। ત્યારબાદ ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે, આ રીતે સ્લાઇડ કરીને સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે। ફોટા પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે ફોટો લાસ્ટ સુધી આવી જશે। ત્યારબાદ તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં જે ફોટો એડ કર્યો છે 6.6 સેકન્ડે આવી જવાનું છે, જોશો આ રીતે તમારે આવી જવાનું છે। ત્યારબાદ ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયામાં જવું છે। મીડિયામાં જશો એટલે તમે શું છે એક પીએનજી જોવા મળી છે, તો પીએનજી ઉપર ક્લિક કરવાનું છે। પીએનજી પર ક્લિક કરશો એટલે તમે ખૂણામાં એક મૂવ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન જોવા મળશે, તો ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે આ રીતે ઉપર જોશો આ રીતે સેટ કરી દેવું છે પીએનજીને, અહીંયા કંઈક આ રીતે સેટ કરી દેવું છે। ત્યારબાદ ખાલી જગ્યા પર ક્લિક કરી ફરીથી પીએનજી પર ક્લિક કરવાનું છે। બોર્ડર એન્ડ શેડોનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવું છે। અહીંયા નીચે ત્રીજા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી આ બટન છે એને ઓન કરી દેવું છે। ત્યારબાદ તમે શું અહીંયા સાઈઝ છે તેને તમારે 30 કરી લેવાની છે। ત્યારબાદ નીચે XY છે એને 0 કરી દેવાનું છે। XY ને 0 કરશો એટલે જોઈશું કંઈક આ રીતે આપણો શેડો લાગી જશે। આ રીતે શેડો લાગી ગયો છે। હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે। ફરીથી પીએનજી પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે પીએનજી લાસ્ટ સુધી આવી જશે। પીએનજી લાસ્ટ સુધી આવી ગયું। હવે તમે જોઈશું અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જવું છે। અહીંયા તમે આપણે સોંગ લિરિક્સ એડ કરવાનું છે, એના માટે શું કરવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની બહાર નીકળી જવું છે ને અહીંયા સોંગ લિરિક્સ પ્રોજેક્ટ છે એની અંદર આવી જવું છે। એની અંદર આવશો એટલે તમે જોશો કંઈક આ રીતે તમને ગ્રુપ 2 વાળી લેયરો જોવા મળી જશે। અહીં બંને લેયરો તમને જોવા મળશે, તો બંને લેયર પર સિલેક્ટ કરી રાખશો એટલે આ રીતે સિલેક્ટ કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી અને કોપી લેયર કરી લેવાનું છે। કોપી કર્યા બાદ બહાર નીકળી જવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે અહીંયા 0 સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે। એ જોશો પેસ્ટ 2 લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો જોઈશું આ રીતે આપણી ઇફેક્ટ લાગી જશે, આ રીતે સોંગ લિરિક્સ લખીને આવી જશે, જોઈ શકો છો આ રીતે આવી જશે। હવે તમારે શું કરવાનું છે, એ અહીંયા જે આપણે બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટ એડ કરવાનું છે, એના માટે બહાર નીકળી જવું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવી જવું છે। ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમે જોશો આ રીતે જોવા મળી જશે ઇન્ટરફેસ। ત્યારબાદ તમે નીચે ગ્રુપ 3 વાળી લેયર છે એને સિલેક્ટ કરી દેવાનું છે। એ પ્લસના આઇકન પર ક્લિક કરી અને કોપી લેયર લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ બહાર નીકળી જવું છે અને બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવું છે। બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશો એટલે એરો પર એકવાર ક્લિક કરશો એટલે 6.6 સેકન્ડે આવી જવું છે। ત્યારબાદ પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેવું છે। પેસ્ટ કરશો એટલે ગ્રુપ પર ક્લિક કરી રાખીને આ રીતે નીચે ફોટા જે આપણે પીએનજી એડ કર્યું છે તેની ઉપર લાવી દેવાનું છે। ત્યારબાદ તમારે ગ્રુપ 3 ઉપર ક્લિક કરવાનું છે। 3 ડોટ ઉપર ક્લિક કરી અને અહીંયા જોઈશું અનગ્રુપ લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કરશો જોઈશું આ રીતે આપણી ઇફેક્ટો લાગી જશે। હવે તમારે શું કહું છે આ રીતે ઇફેક્ટ લાગી જાય તો જોઈશું આ રીતે થઈ જશે। હવે તમારે હજુ એક ઇફેક્ટ એડ કરવાનું છે, એના માટે બહાર નીકળી જવાનું છે અને ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવી જવું છે। ઇફેક્ટ પ્રોજેક્ટની અંદર આવશો એટલે તમે જોઈશું અહીંયા તમને એક બીજી લેયર જોવા મળી જશે, એટલે સિલેક્ટ કરી દેવાનું છે। પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી લેયર
કરી લેવાનું છે. કોપી કર્યા બાદ બહાર નીકળી જવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટની અંદર આવશો એટલે સ્ટાર્ટિંગમાં 0 આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરીને પેસ્ટ લેયર કરી દેવાનું છે. પેસ્ટ કરશો એટલે જોઈશું આ રીતે ઇફેક્ટ લાગી જશે. આ રીતે લાગી ગઈ. હવે તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. પ્લસના આઇકન પર ક્લિક કરી અને મીડિયામાં જવાનું છે. મીડિયામાં જશો એટલે તમને જોઈશું અહીંયા એક બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળી જશે. તો વિડીયો પર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી તમે જોઈશું આ રીતે આવી જશે. ત્યારબાદ તમારે વિડીયો પર ફરીથી ક્લિક કરવાનું છે. મૂવ એન્ડ ટ્રાન્સફોર્મનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા રોટેશન વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને આ રીતે તમારે 90 કરી દેવાનું છે. ત્યારબાદ ફરીથી વિડીયો પર ક્લિક કરવાનું છે. 3 ડોટ પર ક્લિક કરીને ફિલ સ્ક્રીન વાળો છે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા બ્લાન્ડિંગ અને ઓપેસિટીના ઓપ્શનમાં જવાનું છે. ત્યારબાદ અહીંયા લાઇટરવાળા ઓપ્શનમાં જઈએ તો અહીંયા તમે જોઈશું ચોથા નંબરનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરશો ત્યારબાદ તમારે આ રીતે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. સ્ટેટસની આ રીતે જોઈશું આ રીતે સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે. વિડીયો પર ક્લિક કરીને એરો પર ક્લિક કરશો એટલે આ રીતે વિડીયો કટ થઈ જશે. અને મિત્રો આ વિડીયો પર તમે સોંગ હોય તો સાઉન્ડવાળા ઓપ્શનમાં જઈને આને 0 કરી દેવાનું છે. જોઈશું આ રીતે 0 કરી દેવાનું છે. તો આ રીતે જોઈશું આ રીતે આપણો વિડીયો બની જશે. જોઈ લો આ રીતે આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. હવે વિડીયોને સેવ કરવા માટે ખૂણામાં એક ઓપ્શન એરો છે એના પર ક્લિક કરવાનું છે. અને આ એરો પર ક્લિક કરી તમે જોઈશું અહીંયાથી હું તમને કહી દઉં અહીંયા 720 કરી લેવાનું છે. અહીંયાથી તમે જોઈશું ફ્રેમ રેટ 60 કરી લેવાનું છે. અહીંયાથી તમે ક્વોલિટી જોઈશું 7.5 રાખી લેજો વચમાં સેન્ટરમાં. ત્યારબાદ અહીંયા નીચે એક્સપોર્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો આ રીતે વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે અથવા પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.